ખેડૂત મિત્રો, તમારે હજી ખેડૂત નોંધણી બાકી હોય તો આ વિડીયોને તમે તમામ માહિતી આપવામાં આવશે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો. ભારતના તમામ ખેડૂતો મિત્રોને આ ફાર્મર આઈડી બનાવવાની ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં 15 ઓક્ટોબર 2024થી અરજી કરી ચાલુ કરી દેવામાં આવ્યું છે. તેમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 25/11/2024 આપેલી હતી. તેને વધારીને 30/11/2024 કરી દેવામાં આવી હતી, પણ હાલમાં ખેડૂત નોંધણી બંધ છે. તેના કારણે તારીખ પણ વધારવામાં આવશે. અત્યારે ટેકનિકલ એરરના કારણે ફાર્મર આઈડી રજિસ્ટ્રેશન બંધ છે. ખેડૂત નોંધણી માટે ત્રીજી વાર તારીખ વધારવામાં આવી છે. છેલ્લી તારીખ 25/3/2025 સુધીમાં ગુજરાતના તમામ ફાર્મર આઈડી બનાવવાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. તમારે પણ ફાર્મર આઈડી બાકી હોય તો એગ્રીસ્ટાર પર જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો અને પોતાની રીતે પણ ફાર્મર આઈડી બનાવી શકો છો. મિત્રો, નોંધણી માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ. આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. 7, 12 અને 8 ની નકલ જોશે. ફાર્મર આઈડી કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું તેનો વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.